નમસ્કાર, પ્રાતઃ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિંગવડના પલ્લા ગામમાં પાણી માટે હાહાકાર, પંચાયતની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં રોષ, ધમકીઓથી દબાતો અવાજ। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બરેલા ગ્રુપ દ્વારા પંચાયત હેઠળ આવતા પલ્લા ગામના નાયક ફળિયામાં છેલ્લા 5 વર્ષથી પાણી જેવી મૂળભૂત સુવિધા માટે ગ્રામજનો તરસી રહ્યા છે। અનેકવાર રજૂઆત છતાં કોઈ કામ ન થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ગામમાં પીવાનું પાણી મેળવવા માટે લોકો જીવના જોખમે ખંડેર હાલતમાં આવેલા કૂવામાં ઉતરી દોરડા વડે પાણી ખેંચે છે। કૂવા પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા કે ચણતર ન હોવાથી કોઈ મોટી દુર્ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે તેવો સવાલ ઉઠી રહ્યો છે। આ મામલે જાગૃત નાગરિક બારીચા વનરાજકુમાર જસવંતસિંહ દ્વારા વારંવાર અવાજ ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે તેમને સરપંચ વણકર દાનાભાઈ અને ડેપ્યુટી સરપંચ તરીકે કાર્યરત જશવંતભાઈ બાબુભાઈ તરફથી ધમકીઓ આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। વધુમાં ડેપ્યુટી સરપંચનું કામ અન્ય વ્યક્તિ દ્વારા સંભાળવામાં આવતું હોવાની ફરિયાદ પણ ઉઠી છે, જે પ્રશાસનિક વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે। ગ્રામજનો દ્વારા તલાટી અને પંચાયત તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં ઉપરથી ગ્રાન્ટ આવશે ત્યારે કામ કરીશું જેવા ખાલી આશ્વાસનો સિવાય કોઈ ચોક્કસ કામગીરી થઈ નથી। વર્ષો સુધી ગ્રાન્ટની રાહ જોવી પડે તેવું કહીને ગામને મૂળભૂત સુવિધાથી વંચિત રાખવો અત્યંત શરમજનક બાબત છે। હવે પ્રશ્ન એ છે કે શું કોઈ મોટી દુર્ઘટના બન્યા પછી જ તંત્ર જાગશે? શું ગ્રામજનોના જીવની કોઈ કિંમત નથી? સંબંધિત અધિકારીઓ તાત્કાલિક તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરે અને ગામમાં તાત્કાલિક પાણીની વ્યવસ્થા ઊભી કરે તેવી ગ્રામજનોની જોરદાર માંગ છે। આ મામલે તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે તાત્કાલિક પગલાં લેવાશે કે નહીં તે હવે જોવાનું રહ્યું। હું ગામ પાલ્લાનો વતની છું। આજે સિંગવડ તાલુકાની અંદર, દાહોદ જિલ્લાનું સિંગવડ તાલુકાની અંદર એક પાલ્લા બારેલા ગામની અંદરથી છું। એક આજે હું ગામના નાગરિક તરીકે, એક આગેવાન તરીકે હું મારી એક દરખાસ્ત છે કે આજે જે અમારે પાલ્લા ગામની અંદર આ નાયક ફળિયાની અંદર આજે મિનિમમમાં બીજા લોકો લગ્ન પ્રસંગમાં નીકળી ગયેલા છે, તો એ લોકોને આજે 50-55 માણસોની વસ્તી છે। તો આજે લગભગ 2 વર્ષથી મારી નજરમાં એવું દેખાય છે કે એ લોકોને પાણીની તંગી છે, પીવાના પાણીની તંગી છે। બીજું વસ્તુ છે કે એ લોકોને આવવા માટે રસ્તાની બી તંગી છે, તો એ લોકોને મારાથી જોઈ શકાતું નથી। એટલે હું ગામના નાગરિક તરીકે, આગેવાન તરીકે મારી એક દરખાસ્ત આ બેન જોડે હું માગું છું। બેન, તમને શાની તકલીફ છે? અમારે પાણીની તકલીફ છે નથી, બરોબર, પણ સરપંચ સાહેબ અમારી સામું જોતા નથી, એટલે અમારે એટલી વિનંતી કરવી છે કે અમારે જાણ કરવાનું કે જસવંત ભાભોને સાહેબો બધા અમે નામ નથી જાણતા, પણ અમારે આવી અમને જાણ કરીને અમને પાણીની સુવિધા કરી આલો। બરાબર, બરાબર। અને અમારા માણસો બહાર થાંભલા ઊભા કામમાં નાઈ જાય, બૈરા રે દિનેશભાઈના કૂવામાં અમે પાણી મય ઉતરીને પાણી ભરવા જઈએ, કદાચ અમે મય પડી જઈએ બરાબર, તો અમે મરી જાય તો અમારી જવાબદારી કોઈ રાખશે? ના, સાચી વાત છે બેન। એવું અમે કહેવા માંગીએ। અમારું બી એવું કેવું કે પાણીની સુવિધા કરાવો। અમારે એક બીજે કુએ જવાનું થાય ને 3 પેઢીથી દિનેશભાઈના કુવાથી પાણી પીએ। બરોબર, એટલે તમારે કહેવાનો મતલબ એવું છે કે એટલે મારે પાણીનું સુખ જોઈએ, મારે રસ્તાનું સુખ જોઈએ। બરોબર, આમ ડિલિવરી બૈરી હોય ને એને અમે પેટમાં વીતતું હોય તો અમે લાડીને લઈ જઈએ ડુંગરાની ભેટે, બરોબર, ત્યાં ગાડી ઊભી રહે બરોબર, અને અહીંથી વિતાવો ચાલે ને બૈરું હાલે, એ કેવી રીતે લઈને જવાનું? બરોબર। તો આજે ગાડી લગભગ નથી આવતી। મારું એટલું કેવું છે કે આજે મારા પાલ્લા ગામની અંદર, સિંગવડ તાલુકામાં, દાહોદ જિલ્લાનું એક પાલ્લા બારેલા ગામ છે। તો મારી નમ્ર વિનંતી છે કે આજે નાયક ફળિયાની અંદર આટલી કષ્ટી પડી રહી છે તો અમને જોઈ શકાતું નથી, તો આપ સરકારશ્રીને, મોદી સાહેબને અને મારા જે તરીકે હું દરખાસ્ત આપું છું અને આ લોકોની બાહેદરકારી હું લેવા માગું છું। તો આ બહેનોએ આજે મને જે જાણ કરી છે એમાં હંમેશા માટે મારો બી એક પ્રશ્ન છે કે મેં સરપંચ સાહેબને અને ડેપ્યુટી સરપંચ સાહેબને મેં પૂછવામાં આવ્યું કે અમારા ગામની અંદર આજે નાયક ફળિયાની અંદર આટલી બધી કષ્ટી છે તો તમે બોર કેમ નથી મૂકતા? આજે 2-3 દિવસ પહેલાં બોર આવ્યા હતો, તો અમને એવું કહેવા માગ્યું કે ભાઈ બારેલાની અંદર આજે 2 થી 3 બોર મૂકવામાં આવ્યા છે, પાલ્લામાં એક જ મૂકવામાં આવ્યો છે। તો મારું એટલું કહેવું હતું કે આના પાલ્લાની અંદર તમે જે નાયક ફળિયાની અંદર જ્યારે બોરની જરૂર છે તો તમે આજે 50-55 વસ્તીની અંદર તમે પાણી આપો। તમે જ્યાં તમારે 2 વસ્તુ મૂકેલી છે, લોકોના ઘેર કૂવા છે, લોકોના ઘેર 2 બોર છે, તમે ત્યાં મૂકવાની શું જરૂર છે? તો મને આજે સરપંચશ્રી અને મને ડેપ્યુટી સરપંચશ્રી દ્વારા મને ધમકી કરવામાં આવી છે કે ભાઈ તું કોણ કહેવાવાળો છે, તું કોણ છે? એટલે મારી તો એટલી સરકારશ્રીને વિનંતી કરું છે કે આવી રીતના અમને ધમકી આપે છે, એટલે ગામની અંદર કોઈ આગેવાન બોલવાવાળો છે નહીં। એટલે હું આજે મેં આ બોલવા માટે અને મેં ગામના ઉલ્લંઘન માટે હું વિકાસ માટેનો આ પ્રયાસ કરી રહ્યો છું। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે આ બહેનોએ જે મને પહેલાં વાત કરી છે એના માટે હું સરકારશ્રીને વિનંતી કરું કે એક બોરની સુવિધા થઈ જાય અથવા એક કૂવાની સુવિધા થઈ જાય તો બી અમને બી એટલું એ મળે કે ના ભાઈ આજે એક નાયક સમાજની અંદર કંઈ એ લોકોને કષ્ટીની થોડી સમાવેશ થઈ રહ્યો છે।
આટલું મારી બાહેદરકારી આપું છું. આજે એ લોકોના ઘરેથી મિનિમમમાં જોવે તો થાંભલાની અંદર સેન્ટિંગની અંદર લોકો બહાર મજૂરીએ જાય છે, દાઢી કરવાવાળા માણસો છે. તો અમારી એટલી વિનંતી છે કે એ લોકોને પાણીની સુવિધા થઈ જવી જોઈએ. બીજી વસ્તુ, પાણી જો બોર ના થાય તો પછી કૂવાની સુવિધા થઈ જવી જોઈએ. એટલે સરપંચશ્રીને અને ડેપ્યુટી સરપંચશ્રીને અને તલાટી સાહેબને બી મેં વિનંતી કરવામાં આવું છું, પણ એ અમારી કોઈ બાહેદરકારી હાથમાં લેતા નથી, અમને ધામ ધમકી આપે છે. બેન, સાચી વાત છે ને? ધમકી આપે છે, અમને ધમકી આપે છે, સાચી વાત છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.